પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં એમની શરૂઆત કરી હતી. આજે 21 વખત રવિ કૃષિ ઉત્સવ પૂર્ણ થયા છે. એના કારણે અનેક લાભાર્થીઓને એનો ફાયદો થયો. અહીંયા આગળ તાલીમ આપવામાં આવે છે, ટેકનોલોજીનો વાત કરવામાં આવે છે, એટલી સાથે બધાને સહાય મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. એવી અનેક વસ્તુ બધા ખેડૂત મિત્રોએ ભેગા થઈ એમને વ્યવસ્થા તાત્કાલિક એક જ સ્થળ પર મળે તો ગુજરાતના મુખ્યમંત્રી પટેલ સાહેબે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે આજે ગુજરાત સરકારે 14 અને 15 બંને દિવસ આ પ્રકારની વ્યવસ્થા થઈ છે. અનેક પ્રકારના સ્ટોલ લાગ્યા છે અને એ સ્ટોલના માધ્યમથી પણ લોકોને પ્રાકૃતિક ખેતીથી માંડીને ટેકનોલોજીનો જે જમાનો છે એનો અનેક વસ્તુઓ જોઈ શકાય પ્રકારની વ્યવસ્થા થઈ. આજે પાટણ જિલ્લાની અંદર તમામ અધિકારીશ્રીઓ સરસ વ્યવસ્થા કરી છે. આજે મોટી સંખ્યામાં દાનદાતા એટલે ખેડૂત મિત્રો અહીંયા આગળ ઉપસ્થિત છે. મને ખાતરી છે કે આજે 2 દિવસ ચાલનાર રવિ કૃષિ ઉત્સવ બહુ લાભદાયી નીવડશે. અહીંયા આગળ બધા જ લાભાર્થીઓને એકની સાથે સહાય પ્રાપ્ત થઈ છે. ટ્રેક્ટર થાય સરકારે 70,000 રૂપિયા આપી 1 લાખ રૂપિયા કરી છે. એવી અનેક ક્ષેત્રમાં વધારી છે. ડ્રોન દીદી મારફત આજે સરકાર 1 એકરે 600 રૂપિયા ખર્ચ આવે એમાં 500 રૂપિયા આજે સરકાર આપે છે. બાકી સરકારે ખેડૂતો 100 રૂપિયા જ પોતાના કાઢવા પડે અને ડ્રોનથી પાણીનો બચાવ થાય, સમયનો બચાવ થાય, દવા છંટાય ત્યારે કોઈ પણ ખેડૂતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ પ્રકારની વ્યવસ્થા આજે સરકાર કરી રહી છે. આવા અનેક માધ્યમથી ખેડૂત મિત્રોને ડબલ આવક થાય, વેલ્યુ એડિશન થાય, એમની લેબો ખુલે અને એમને કેવી રીતે સારી પ્રાપ્ત થાય એ પ્રકારે જ્યારે ગુજરાત સરકાર કરતી હોય ત્યારે અન્નદાતાશ્રીઓને મેં પણ એક વિનંતી કરી છે કે આપ અહીં પધાર્યા છો, આપ જે કોઈ અહીંયા આગળ જોશો અને જે કોઈ પ્રાપ્ત કરશો એ આપના ગામોમાં જઈને પણ વાત કરજો. આજે હું ખરેખર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી ખૂબ અભિનંદન આપું છું. ખેડૂત બહુ મોટા પ્રમાણે ખુશ છે. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર, સાચી દિશા.